આપણે વાલી લખાવીએ છીએ ને, વાલીની સહી કરીએ છીએ, વાલી તરીકે આપણે ઘરમાં પૂજાઈએ છીએ, ઘરમાં આપણી અદબ બધા રાખે છે વાલી તરીકે. આપણે જો સાચા વાલી હોઈએ તો આપણા સંતાનોને સત્યને માર્ગે મૂકીએ. અને પ્રત્યેક માતા પિતાની ફરજ છે કે પોતાના સંતાનને થોડાક સંસ્કારો અને શિક્ષણ આપી રામકૃષ્ણને માર્ગે મૂકે. જો એ આપણે ઘરની અંદર વાતાવરણ એવું નહીં ઊભું કર્યું હોય તો એ બાળકો મોટા થયા પછી મા બાપની સંસ્કૃતિ તોડે તો એમાં આપણે પણ થોડા જવાબદાર અને ગુનેગાર છીએ. પ્રત્યેક મા બાપની ફરજ. આજે બધા વડીલો ફરિયાદ કરતા દેખાય છે, છોકરાઓ કયું કરતા નથી, છોકરાઓ માનતા નથી. એમાં આપણી જવાબદારી છે. આ દેશનું બાળક, આ દેશનો યુવાન એટલો બગડ્યો નથી કે એને સુધારી ન શકાય. તમે તમારા બાળકોને શાંતિથી, હું તો સતત કહ્યા કરું છું કે આ દેશની અંદર કુટુંબથી લઈને રાષ્ટ્ર સુધી જો રામરાજ્ય લાવવું હોય તો પ્રત્યેક કુટુંબની અંદર તમને સવારે સમય ન મળે તો કઈ નહીં, સવારે તમે જે કરતા હો તે મુબારક. તમારા વ્યવસાયમાં, તમારી પ્રવૃત્તિમાં જરૂર જાઓ, પણ 24 કલાક દરમિયાન ઘરની અંદર એક સમય એવો રાખો કે સાંજના કુટુંબના બધા ભેગા થઈ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ એક સાથે પ્રભુનું સ્મરણ કરો. આનાથી મોટો ફાયદો એ થશે કે સંતાનોમાં પરંપરા અને સંસ્કારોનું સિંચન થતું રહેશે. અને જો આવું નહીં કરતા રહીએ આપણે તો ભવિષ્યના ભારત માટે એક ચિંતા ઉત્પન્ન થશે. અને એટલા માટે પ્રત્યેક વડીલોની ફરજ કે સંતાનોને રામાયણ અને ગીતા સમજાવે. એને એમ કહે તું આનો સ્વાધ્યાય કર, આનો પાઠ કર, તને ન સમજાય તો પણ વાંચ. આ કરવાની જરૂર છે. તુલસીદાસજી લખે છે વાલી એ બહુ મહત્વનું કામ. મા બાપ જો આ નહીં કરે તો, મા બાપ જ જો નહીં શિક્ષણ આપે તો, પેલા નહીં જૂની વાર્તા છે કે છોકરો આંબાવાડીમાં કેરી ચોરતો હતો, પછી આંબાનો ઈજારદાર આવી ગયો, મને છોકરાને પકડ્યો, નીચે ઉતારીને તમાચો માર્યો. આટલી ઉંમરમાં કેરી ચોરે, ચાલ તારા પિતા પાસે, અત્યારથી ચોરી કરે, શું કરીશ મોટો થઈ? એટલે કહું કેરી તમે લઈ જાઓ, તમે મને 2 તમાચા માર્યા, હજી વધારે મારવું હોય તો મારો, પણ બૂમો નહીં પાડો. કહ્યું પણ નહીં, તારા બાપુજી પાસે ચાલ, તને ખબર પડે. કહ્યું એટલે તો કહું છું, મારા બાપુજી પાસે લઈ જવું હોય તો બહાર ક્યાં લઈ જાઉં? કેમ? મારા બાપુજી 3જા આંબા ઉપર છે. અમે 2 થેલી લઈને નીકળ્યા છે, પછી તો ક્યાં પ્રશ્ન છે? એટલે ખાલી કળિયુગમાં તુલસીદાસજીએ ઇશારો કર્યો છે કે કલયુગમાં આવું બનતું રહેશે. માત પિતા બાલક અહીં બોલાવે અને ઉદર ભરે સોઈ યત્ન. કેવલ ખાઓ પીવો અને મજા કરો. આ તો પાશ્ચાત સંસ્કૃતિ છે, પૂર્વની સંસ્કૃતિ નથી. ખાવું પીવું ને મજા કરવી આટલું જીવન નથી આપણું. ખવડાવવું, બીજાને સંસ્કૃતિનું અમૃત પીવડાવવું, અને હું થોડોક દુઃખી થાઉં પણ બીજો મજા કરે, એ ભારતની સંસ્કૃતિ છે, એ આપણી અસ્મિતા છે. તો એ વાલી, એ વડીલ ધન્ય છે જે પોતાના સંતાનને રામના હાથમાં સુપ્રત કરે, યાની સત્યના હાથમાં સુપ્રત કરે. બચપણથી જ તમે બાળકોના માથા ઉપર હાથ મૂકીને રોજ એમ કીધા કરો ને કે બેટા ગમે તે થાય સત્ય ન છોડીશ, આમ રોજ કીધા કરો, એનું પરિણામ તમને 15 વર્ષ પછી મળશે. અને એ પરિણામ એવું હશે કે તમારા સંતાનનું આચરણ જોઈ તમારી આંખમાંથી પ્રેમના આંસુ પડશે કે અમારા કુળને દીપાવી દીધું, અમારી સંસ્કૃતિને ધન્ય બનાવે. રોજ કહો, ભલે બચ્ચું નાનું હોય, તમારી ભાષા ભલે ન સમજતું હોય, પણ એને ગોદમાં સુવડાવીને મસ્તક ઉપર હાથ મૂકીને રોજ કહો, ગમે તે પરિસ્થિતિ આવે, નીતિ ન છોડીશ, વચન ન તોડીશ, સત્યને ન છોડીશ, પ્રમાણિકતા ન છોડીશ. બસ આટલું રોજ કહો. 15-20 વર્ષ પછી એનું જે ફળ આવશે એ ફળ અદભુત હશે. આપણા દેશની સંસ્કૃતિ આ વાત કરે છે.